આપ ટીવી સ્ક્રીન ઉપર આપની જે જોઈ રહ્યા છો તે વિડીયો એક અચંબિત કરતો વિડીયો છે. કદાચ સભ્ય સમાજમાં જે ક્રાઇમ છે સ્વીકૃત ક્રાઇમ હોતું નથી. પાટણની આ ઘટના છે ને પાટણના બાલિછણા ગામે મોબાઈલ ચોરને ગામ લોકોએ ઝડપી પાડ્યો હતો અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગામ લોકોએ મોબાઈલમાં ચોરીમાં ઝડપાયેલા ઇસમને પહેલાં તો પકડ્યો હતો, ઝાડ સાથે બાંધ્યો હતો અને તે બાદ એની પોલીસની ભાષામાં પૂછપરછ શરૂ કરી હતી. જોકે આ અધિકાર પોલીસને નથી, કોઈ પણ આરોપીને બંધક બનાવી ન શકાય. ટુડે ગુજરાતીની જવાબદારીપૂર્વક આ ઘટનાને આમ તો વખોડી જો કદાચ આ યુવક સાથે બળ પ્રયોગ થયો હોય, મારપીટ થઈ હોય તે પણ નિંદનીય છે, કાયદાની પરિભાષામાં ગુનો બને છે. જો કે શું થયું હતું તે બાબત અમે આપને બતાવી રહ્યા છીએ. તો લીમડાના ઝાડ સાથે આ યુવકને બાંધવામાં આવ્યો હતો ને તે બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. ઝડપાયેલા મોબાઈલ જે ચોર યુવક હતો તેને જે કન્ફેક્શન કર્યું છે તે પણ મહત્વનું છે. ઝડપાયેલા ચોરે કહ્યું હતું કે તે મોબાઈલ ચોરવા માટે જે આપે છે તેમાં 2000 રૂપિયાનો તે પોતે પોલીસને હપ્તો ચૂકવે છે. આ આક્ષેપ પણ તેને કર્યો હતો. જોકે ચોર છે, ચોરની વાતને ટુડે ગુજરાતી ન્યૂઝ સમર્થન કરતું નથી. આ પ્રકારના ગુનેગારો પોલીસને બદનામ કરવા નિવેદન આપતા હોય છે ત્યારે આ નિવેદન તેને લોકો સમક્ષ આપ્યું હતું. મોબાઈલ ચોરની કબૂલાતથી પાટણ જિલ્લા જે પોલીસ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક આ ચોર પ્રત્યેને ચોરની જે નિવેદન છે તે પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે. ચોરની કબૂલાતથી ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં પણ હડકંપ મચ્યો છે. આ પ્રકારનું કબૂલાતનામું ચોરે શા માટે કર્યું તે પણ એક સવાલ ઉઠવા પામ્યો છે. ઝડપાયેલો જે આરોપી છે મોબાઈલ ચોર તેનું નામ અજય રાવળ હોવાનું સામે આવ્યું છે, જ્યારે મોબાઈલ ચોરીના ગુનામાં રંગુજી ઠાકોર નામનો ઈસમ પણ તેની સાથે સહ આરોપી તરીકે સામેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બંને રીઢા મોબાઈલ ચોર બાલિછણા ગામના વતની હોવાનું ખુલ્યું છે. જે ચોર કહી રહ્યો હતો તે પ્રમાણે લોકોએ જેનો વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો અમે બતાવી રહ્યા છે. ટુડે ગુજરાતી ન્યૂઝ આ વિડીયોને સમર્થન કરતું નથી. જો કે ચોર કહી રહ્યો છે કે તે 2000 રૂપિયાનો હપ્તો તે આપતો હતો ને તે માટે તે બાદ તેને ચોરીનું એટલે કે મોબાઈલ ચોરીનું પરવાનું લાયસન્સ મળ્યું હતું. કાયદાની પરિભાષામાં આ પ્રકારના કોઈ લાયસન્સ મળતા નથી, જેથી ચોર જૂઠો છે તે માની શકાય. ચોરનું કન્ફેક્શન ક્યાંક ને ક્યાંક પોલીસને બદનામ કરનારું બન્યું છે. જોકે પાટણ જિલ્લામાં પોલીસને બદનામ કરનાર આ ચોર પોતાના નિવેદન આપી રહ્યો છે અને આ નિવેદન ક્યાંક ને ક્યાંક વિવાદિત બન્યું છે. શું કહી રહ્યો છે આ ચોર, આવું જોઈએ. મોબાઈલ ચોરનાર નામ શું હતું? રંગુજી જેવા પ્રવીણજી. કયા ગામના છે? બાલિછણા. અને તું તારું નામ? રાવળ. તું કેટલા ચોર્યા હતા? તારા હારી ચોરવામાં હતો? તમે કેટલા જણા હતા? 2 જણા ચોરી કરવા આવ્યા. અને પોલીસ સ્ટેશન તું હપ્તા હાલે છે? કેટલા હપ્તા હાલો? કેટલા પૈસા હાલો છો? 2000 રૂપિયા હર મહિના આપો છો? અઠવાડિયે? કયા પોલીસ સ્ટેશન આપો તમે? પાટણ. કયા કે તાલુકામાં યા જિલ્લામાં? જિલ્લામાં હાલો છો કાયમ માટે? અઠવાડિયે આપો છો એમ? દર મોબાઈલ ચોરો એટલે 2000 રૂપિયા આપવાના. બરોબર. અને તું વતની બાલિછણા. તારા બાપાનું નામ? અમરતભાઈ. અને પેલાના બાપાનું નામ? પ્રવીણભાઈ. ચોરના નામ શું છે? કેટલા મોબાઈલ ચોર્યા હતા? ના ના, અહીંથી કેટલા ચોર્યા તમે? એટલે ભાઈ 2 જ છે તમારે? અને હોકો કેટલી ચોરી? રોકડા પૈસા કેટલા લીધા? કેટલા પૈસા હતા ભાઈ? એક જ ફોન મારો, એક ફોન બરોબર.